મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપજો। વરસાદ આવવાનો સાથે કડાકા ભડાકા સાથે વીજળી વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો, ગુજરાતનું વાતાવરણ બદલાયું છે અને કેટલાક વિસ્તારોમાં આજે વરસાદનો માહોલ જોવા મળ્યો છે। સાથે હવે સર્ક્યુલેશન સિસ્ટમ હવે ઘણી બધી નજીક જોવા મળી રહી છે અને આગામી કલાકો હવામાનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાના નવા વરસાદી રાઉન્ડની લોકોની રાહ છે। જ્યારે 22 તારીખ અને 23 તારીખ એટલે કે શનિવાર અને રવિવારના દિવસે સાવચેત રહેવાની જરૂર રહેશે। ઓરેશન ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે છે તેના વિશે આજે વિસ્તારથી સમજીએ અને સાથે અનેક ગામો, જિલ્લા અને તાલુકાના નામ સાથે વરસાદની માહિતી પણ જાણીશું। શનિ રવિ ગુજરાતમાં અનેક જગ્યાએ સારો વરસાદ જોવા મળી શકે છે। શનિવારની વહેલી સવારથી ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદ પડ્યો છે અને બપોર બાદથી લઈને રાત્રિ સુધી પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે। ત્યારબાદ 23 તારીખ રવિવારે પણ ગુજરાતમાં સારા વરસાદને લઈને સંકેતો મળી રહ્યા છે। બીજી બાજુ મઘા નક્ષત્રનો પણ મહત્વનો સમય ચાલી રહ્યો છે અને તેના બીજા ભાગને લઈને અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। મઘા નક્ષત્ર 17 તારીખે શરૂ થયું છે અને 31 તારીખે પૂર્ણ થવાનું છે। તેના બીજા ભાગમાં એટલે કે 23 થી 30 તારીખ દરમિયાન સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પણ જણાવવામાં આવી છે। હવે વાત કરીએ લેટેસ્ટ સિસ્ટમની। હવામાન વિભાગના સેટેલાઇટ ચિત્રોમાં જોઈ શકાય છે કે ગુજરાત ઉપર હાલમાં કોઈ મોટી સીધી સિસ્ટમ નથી, પરંતુ નાના મોટા વરસાદી વાદળો સક્રિય છે। બંગાળની ખાડીથી લઈને મધ્ય ભારત સુધી વરસાદી પ્રવૃત્તિ જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં આ સિસ્ટમ આગળ વધે તેમ ગુજરાતના હવામાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। 22 થી 25 તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં ઝાપટા અને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। જ્યારે 25 તારીખ બાદ વરસાદનો નવો રાઉન્ડ વધુ સક્રિય થવાના સંકેતો મળી રહ્યા છે। 25 થી 30 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ બની શકે છે। આજે હવામાન વિભાગના એલર્ટ મુજબ ડાંગ, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, તાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, આણંદ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં કીમ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાપી, ખેરગામ, ગણદેવી, આહવા અને સાપુતારા આસપાસ વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, વિસાવદર, કેશોદ, વેરાવળ, ઉના, તુલસીશ્યામ, સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી સારા વરસાદની શક્યતા છે। પોરબંદર અને દ્વારકા તરફના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના દાહોદ તરફના વિસ્તારોમાં પણ મધ્યમથી સારો વરસાદ થઈ શકે છે।